Hello everyone, this is me, myself Yogesh Chaudhary. Welcome to Online Education Channel. મિત્રો આજે આપણે યુનિટ 5 ના લાસ્ટ ફકરાની વાત કરીશું. લાસ્ટ પેરેગ્રાફ અહીંથી શરૂ થશે. There are also some of the real sculpture of gods. બરાબર, તો ઇયરફોન કાનની અંદર ફિટ કરી દેજો. બરાબર, so let's start. There are also some of the real sculptures of gods. અહીંયા દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ આવેલી છે. અહીંયા દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ રેર, બરાબર, એટલે કે ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળતી હોય, બરાબર, એવી મૂર્તિઓ અહીંયા જોવા મળતી હોય, ક્યાંક બીજે ભાગ્યે જ જોવા મળતી હોય, વિરલ, બરાબર. તો અહીંયા કેટલાક એવી મૂર્તિઓ જોવા મળે છે દેવોની, બરાબર, જે બીજે કે ભાગ્યે જોવા મળતી હોય છે. હિયર વન કેન ફાઇન્ડ, અહીંયા આપણને જોવા મળે છે ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, બરાબર. સ્ટેચ્યુ એટલે મૂર્તિ, બરાબર. 4 હાથવાળા ભગવાન બુદ્ધની મૂર્તિ. કેટલા હાથ છે ભગવાન બુદ્ધને? 4 હાથ. આમ જો જોઈએ તો સિમ્પલી ભગવાન બુદ્ધની જોઈએ તો 2 હાથ જ હોય છે સામાન્ય મનુષ્યની જેમ, પરંતુ અહીંયા કે થોડીક અલગ બતાવ્યું છે કે એમના 4 હાથ છે, બરાબર. બીજું શું નવાય છે? ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. એ રામનો ફોટો જોઈએ તો એમના હાથમાં શું હોય છે? ધનુષ અને તીર, બરાબર. એમના હાથમાં ધનુષ જ હોય છે, પરંતુ અહીંયા અલગ બતાવ્યું છે. રામને શું બતાવે છે? સ્વોર્ડ એન્ડ શિલ્ડ, બરાબર. રામના હાથમાં તલવાર અને ઢાલ છે. સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ, બરાબર. તલવાર અને ઢાલવાળા રામની મૂર્તિ અહીંયા બતાવવામાં આવી છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. સૂર્યની એવી મૂર્તિ જેની અંદર ભગવાન સૂર્યદેવને તપસ્વી સ્વરૂપમાં દર્શાવે છે, બરાબર. આ પણ એક રેર મૂર્તિ છે કે ભગવાન સૂર્ય છે એ તપસ્વી સ્વરૂપમાં હોય. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બેટ્સ ઇન હિઝ હેડ. તો ભગવાન શિવની મૂર્તિ જેની અંદર ભગવાન શિવને હાથમાં પારાઓ સાથે દર્શાવે છે. બેટ્સ એટલે પારાઓ, એટલે પારાઓ નહીં હોય પરંતુ શું હોય? પેલી માળા, બરાબર. માળાની અંદર જે પેલા હોય છે પારા, બરાબર, એ પારાને બેટ્સ કહેવાય છે, પરંતુ ખરેખર તો અહીંયા માળાની વાત કરી છે. તો હાથમાં માળા હોય એવા ભગવાન શિવની પણ વાત કરી છે, બરાબર. એમની મૂર્તિ છે એ પણ બહુ રેર છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેન લુક, બરાબર. અહીંયા ભગવાન પરશુરામની પણ મૂર્તિ જોવા મળે છે, બરાબર, જેની અંદર કઠોર મુખ મુદ્રાની જગ્યાએ, એટલે કે ભગવાન પરશુરામને જ છે એમને એકદમ કઠોર બતાવવાની જગ્યાએ સૌમ્ય અને શાંત બતાવે છે, બરાબર. કેવા બતાવે છે? સૌમ્ય અને શાંત, બરાબર. સોફ્ટ, સૌમ્ય, જેન્ટલ, શાંત, બરાબર. સૌમ્ય અને શાંત. આમ તો જોવા જઈએ પરશુરામ કેવા હતા? બહુ ગુસ્સાવાળા, બરાબર. ગમે તે જોશો ભગવાન પરશુરામ તો ગુસ્સાવાળા જ બતાવ્યા હશે, પરંતુ અહીંયા એમની મૂર્તિ એવી છે જેની અંદર એમની મૂર્તિ જોવાથી ખબર પડે છે કે બહુ શાંત અને સૌમ્ય પરશુરામ લાગે છે. તો આવી કેટલીક મૂર્તિઓ છે જે રેર છે, બરાબર, કંઈક અલગ જ વિઝન રજૂ કરે છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એટસેટ્રા. અમુક શિલ્પકૃતિઓ છે, એટલે કે અહીંયા જે શિલ્પો છે એ શું બતાવે છે? કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, એ સમયનું જીવનશૈલી, એ સમયની જીવનશૈલી. ફોક ટોક્સ, એ સમયની વાર્તાઓ. ફોક ટોક્સ એટલે વાર્તાઓ, લોકકથાઓ, બરાબર. લોકકથાઓ કહી શકાય, બરાબર. ફોક ટોક્સ એટલે લોકકથાઓ. એનિમલ્સ, પ્રાણી, એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ, બરાબર, માનવ સ્વભાવ. હ્યુમન ઇન્સ્ટિક્ટ એટલે માનવ સ્વભાવ. એ જુઓ મિત્રો, વ્યક્તિ જેવા વાતાવરણમાં રહેતો હોય એવું કંઈક કરે, બરાબર.
જો એ સમયે વાતાવરણ સારું ના હોત, એટલે કે લોકો સારા ના હોત, શાંતિ ના હોત, બરાબર, તો મૂર્તિઓની અંદર પણ એવા ભાવ જોવા મળો. પરંતુ જે કલાકાર છે એમને મૂર્તિઓ સારી બનાવી છે, શાંત બનાવી છે, અલગ કલ્પના શક્તિ એની રેડી છે. એનો મતલબ એ સમય શાંતિ છે, બરાબર, લોકો ખુશ હશે, બરાબર, એટલે મૂર્તિની અંદર પણ એવા ભાવ જોવા મળે છે. They reveal artistic vision and unique imagination of the sculpture. તે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિને પ્રકાશ કરે છે, બરાબર. They reveal artistic vision, બરાબર, એટલે કે શિલ્પીઓની કલા દ્રષ્ટિ, આર્ટિસ્ટિક વિઝન એટલે કલા દ્રષ્ટિ, અને યુનિક ઇમેજિનેશન એટલે અદ્વિતીય કલ્પના શક્તિ. અહીંયા રિવેલ એટલે પ્રકટ કરે છે, એટલે કે જે રીતે મૂર્તિઓ બનાવે છે એ બનાવનાર કેટલા હોશિયાર હશે, કેટલા જાણકાર હશે, એ મૂર્તિઓની બનાવી છે એ બનાવ્યા ઉપરથી ખબર પડે છે મિત્રો. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. અહીંયા 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ છે, બરાબર. 300 જેટલી શું છે? અપ્સરાઓની મૂર્તિઓ. આ તમે જુઓ છો ને, અહીંયા અલગ અલગ મૂર્તિઓ આવેલી છે, વચ્ચે જુઓ, બરાબર, અપ્સરાઓ છે ને, આ તમે જોઈ શકો છો. અહીંયા કોની વાત કરી છે? આ નહીં, અપ્સરાઓ છે, અલગ અલગ તમે જોઈ શકો છો. અલગ અલગ બધા અલગ અલગ મુદ્રાઓની અંદર ઊભી છે, બરાબર. કંઈક ને કંઈક અલગ વિશિષ્ટતા એમની અંદર છે. તો અપ્સરાઓની વાત કરી છે, બરાબર. એના સિવાય અહીંયા જુઓ અલગ અલગ દેવોની પણ મૂર્તિઓ છે, બરાબર. અહીંયા જુઓ આ દેવોની અલગ અલગ મૂર્તિઓ આવેલી છે, બરાબર, અને બાજુમાં અપ્સરાઓની મૂર્તિઓ હતી, બરાબર. તો અહીંયા 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ પણ આવેલી છે. The sculpture presented a vast range of emotion and feelings on the faces of અપ્સરા, બરાબર. શિલ્પીઓએ અપ્સરાઓના મોં પર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે, બરાબર. તો અહીંયા સ્કલ્પચર જે છે, બરાબર, એટલે કે જે શિલ્પીઓ છે અહીંયા શું રજૂ કર્યું છે? ઇમોશન, સંવેદનાઓ, એન્ડ ફિલિંગ્સ, બરાબર, અને મનોભાવ, ફિલિંગ્સ અને મનોભાવ અને સંવેદનાઓ રજૂ કરી છે ફેસીસ અપ્સરા ઉપર. ખુશીનો ભાવ, દુઃખનો ભાવ, બરાબર, ગુસ્સાનો ભાવ, આવા અલગ અલગ ભાવો એ મેં પ્રકટ કર્યા છે. આ મિત્રો જુઓ, એક શિલ્પ બનાવ્યું હોય, મૂર્તિ બનાવી, એની અંદર ગુસ્સો દર્શાવવો, હાસ્ય દર્શાવવું, દુઃખ દર્શાવવું બહુ અઘરું હોય છે. તો આની અંદર એ પોતે જે બનાવી છે મૂર્તિઓ, એની અંદર અલગ અલગ ભાવો પ્રકટ કર્યા છે. They display variety of different moods and situation. આની અંદર જુદા જુદા મૂડ એટલે કે મિજાજ અને પરિસ્થિતિની વિવિધતા દર્શાવી છે. એટલે કે દરેક જે અપ્સરાઓનો મૂર્તિ છે એની અંદર અલગ અલગ મૂડ દર્શાવે છે, બરાબર, મિજાજ દર્શાવે છે, અને પરિસ્થિતિ પણ અલગ અલગ દર્શાવી છે. મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ વિષ્ણુ એન્ડ હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, બરાબર. અહીંયા જે મોટાભાગની જે મૂર્તિઓ છે એ ભગવાન વિષ્ણુ અને એમના જે 10 અવતાર હતા, બરાબર, ભગવાન વિષ્ણુ અને એમના 10 અવતાર, એના વિશે વાત કરેલી છે. The most attractive sculpture are those of Vara, Vaman, Narsi, Ram, Kalki and મહિષાસુર મર્દની, બરાબર. અહીંયા જો સૌથી વધુ આકર્ષણ કરનાર કોઈ સ્કલ્પચર એટલે કે પેલા શિલ્પો હોય તો કયા છે? વરાહ, બરાબર. આ ભગવાન જે છે, ભગવાન વિષ્ણુ, એમનું એક સ્વરૂપ છે વરાહ અવતાર. વામન, નરસિંહ, રામ, કલ્કી, આ બધા ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતાર છે. આ મૂર્તિઓ કંઈક અલગ દ્રષ્ટિ બતાવે છે. એન્ડ મહિષાસુર મર્દિની, બરાબર.
આ બધા શિલ્પો ત્યાં આવેલા છે. The Apsara with 16 different makeup style add to the grace of this unmatched structure. અહીંયા 16 વિવિધ શૃંગાર શૈલીની અંદર 16 વિવિધ શૃંગાર શૈલીની અંદર 16 ડિફરન્ટ મેકઅપ એટલે શૃંગાર, બરાબર. 16 ડિફરન્ટ વિવિધ શૃંગાર શૈલીની અંદર અપ્સરાઓની મૂર્તિઓ છે, બરાબર, જેમના ઉપર વિરલ સ્થાપત્ય આકર્ષણ અને મોહકતાનો ઉમેરો કરે છે. એટલે કે જે આ મૂર્તિઓ છે એની અંદર અલગ અલગ પ્રકારની શૃંગાર કરેલો છે મિત્રો, બરાબર. ડિફરન્ટ મેકઅપ શૃંગાર કરેલો છે અને એ મનમોહક છે, બરાબર, ભવ્ય અને મનમોહક છે મિત્રો. The stepwell also focus on the holiness of water and its great significance in Indian culture. આ જે વાવ છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના પર મહત્વ શું છે એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર. એટલે કે પાણીનું મહત્વ કેટલું હતું એ સમય, બરાબર. લોકો પાણીને બચાવવા શું કરતા, બરાબર, પાણીનો સદુપયોગ થાય એ માટે શું કરતા, લોકોને પાણી પૂરતું મળી રહે એ માટે શું કરતા, અને આ જે વાવ છે એનું ભારતીય સંસ્કૃતિમાં કેટલું મહત્વ છે એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. તો આ વાવ જે છે એ પાણીની સપાટીની જે ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ્ડ, ખૂબ જ વિકસિત, ઇલાબરેટેડ એટલે કે ઝીણવટપૂર્વક રચેલી, એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત કરેલી, સબમર્જ્ડ, બરાબર, સબમર્જ્ડ આર્કિટેક્ચર છે. એટલે કે પાણીની સપાટી નીચે આવેલી એક સ્થાપત્ય છે. તમે જોઈ શકશો, આપણે અગાઉ ફોટાની અંદર પણ જોયું કે આની અંદર એ જમીનની નીચે આમ તો દટાયેલી હતી, પરંતુ એની અંદર કેટલી ઝીણી ઝીણી કોતરણી કરેલી છે, બરાબર. એને જેમ ઘરેણાથી એક સ્ત્રી શોભે એમ આ વાવ એની કોતરણીના કારણે શોભી રહી છે. તમે જોઈ શકશો આ ફોટાની અંદર કે કેટલી સરસ મજાની કોતરણી કરેલી છે, બરાબર. તો એ સમયની ભવ્યતા અહીંયા દર્શાવવામાં આવી છે. It sings the glory of development of the stepwell in India. બરાબર, તે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા ગાય છે. It sings, બરાબર, એ ગાય છે ગ્લોરી, બરાબર, ભવ્યતા, ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા, બરાબર. એટલે કે વાવનો વિકાસ કેટલો બધો થયેલો હતો, બરાબર. વાવ તો આપણે ઘણી બધી જોયેલી છે મિત્રો, બરાબર, પરંતુ જે પાટણની વાવ છે એ કંઈક ડિફરન્ટ છે, બરાબર. કે કૂવો, બરાબર, જેને એક અલગ જ રીતે બનાવેલો અને એને પણ કેટલી સુંદરતા બક્ષેલી છે. તો આ વાવ એ ઇન્ડિયાની અંદર વાવની ગૌરવગાથા ગાય છે. This wow is large and complex types of stepwell. આ વિશાળ વાવની રચના અટપટી છે, બરાબર. બહુ મોટી તો છે જ, બરાબર. વાવ ઇઝ લાર્જ, મોટી તો છે, પણ સાથે સાથે કેવી છે, કોમ્પ્લેક્સ, બરાબર, બહુ જટિલ છે, બરાબર. નાની નાની ઝીણી ઝીણી કોતરણીઓ કરેલી છે, બરાબર. સાથે સાથે મૂર્તિઓ છે, પગથિયા છે, નીચે ઉતરવાનું, પાણી પણ નીચે પી શકાય એવી વ્યવસ્થા પણ છે, અને પાણીનો બચાવ પણ થાય છે. એટલે કે મોટી છે અને કોમ્પ્લેક્સ જટિલ પણ છે. It has ornamented panels and of sculptures. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે, બરાબર. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. એટલે કે આપણે ઉપર જોયું હતું ને ફોટાની અંદર કે અહીંયા શિલ્પો તકતીઓની જેમ લગાવેલા છે મિત્રો.
ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ. ફર્સ્ટ એટલે કે પહેલા ફ્લડ આવવાના કારણે, ફ્લડ એટલે પૂર આવવાના કારણે એ નીચે દટાઈ, બરીડ એટલે દટાઈ જવું ને, બરાબર, મડ એટલે ગારો, બરાબર, કાદવ. ફ્લડ આવવાના કારણે, પૂર આવવાના કારણે પહેલા તે દટાઈ ગઈ હતી, બરાબર. સરસ્વતી નદી એ સમય વહેતી હશે અને કદાચ એ સમયે જોરદાર પૂર આવ્યું છે અને પૂરના કારણે આ જે વાવ છે એ કાદવમાં દટાઈ ગઈ હતી, બરાબર. એન્ડ ધેન પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને પછી ત્યારબાદ સરસ્વતી નદી હતી એ પણ સુકાઈ ગઈ. વેનિશિંગ એટલે સુકાઈ જવી, અહીંયા હાથ લેવાનો છે, બરાબર. આમ તો અદ્રશ્ય જેવું થઈ જાય, બરાબર. વેનિશિંગ એટલે અદ્રશ્ય થઈ જવું, બરાબર. પરંતુ સરસ્વતી રિવર અહીંયા સુકાઈ ગઈ, બરાબર, એ અર્થ લેવાનો છે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7th century. સિલ્ટ એટલે કાદવ, એટલે કે લગભગ 700 વર્ષ સુધી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી, બરાબર. સિલ્ટ એટલે કાદવ અને સેન્ચુરી એટલે સદીઓ, 7th century એટલે 700 વર્ષ. સદી 100 વર્ષનો ગાળાને એક સદી કહેવામાં આવે છે. એક સદીમાં કેટલા વર્ષ હોય? 100 વર્ષ. તો 7th century એટલે 700 વર્ષ, એટલે કે 700 વર્ષ સુધી આ સિલ્ટ એટલે કે કાદવ નીચે એ દટાયેલી રહી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ઓફ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ભારતનું પુરાતત્વ વિભાગે, ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ કાળજી લીધી છે. પ્રિઝર્વ એટલે સાચવવું. તો આ સ્ટ્રક્ચર જે હતું, સ્થાપત્ય હતું, એને સુરક્ષા રાખવા માટે, એને જાળવણી કરવા માટે ભારતીય આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ ખાતાએ આની સંભાળ લીધી હતી. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર. તો ફેબ્રુઆરી 2013ના અંદર, એટલે કે ફેબ્રુઆરી 2013માં ભારતનું જે ASI છે, બરાબર, એટલે કે પુરાતત્વ ખાતું, એને આ જે વાવ છે એને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. એને શા માટે નિમી? વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત. વિથ ધ એક્સિલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાત સરકાર અને પુરાતત્વ વિભાગ વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે, એટલે કે બંને સાથે મળીને કામ કર્યું. કેન્દ્રનું જે ખાતું હતું ASI અને ભારત સરકાર, ગુજરાત સરકાર, બંને સાથે મળીને એક ઉત્તમ કાર્ય કર્યું, જેના પરિણામે ઇટ ગોટ રેકોગ્નિઝેશન બાય ધ યુનેસ્કો. જેના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. એટલે કે 2013ની અંદર આને નોમિનેટ કરવામાં આવી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગના કારણે આને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં પણ આવી. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 5 પૂર્ણ થાય છે, બરાબર. મિત્રો, આના સ્પેલિંગ્સ તૈયાર કરી દેજો, બરાબર. તમારા નોટબુકની અંદર લખી પણ દેજો. સાથે સાથે એકવાર વાંચી લેજો ધ્યાનથી, બરાબર. આનું ટ્રાન્સલેશન કરવાની કોશિશ કરજો, બરાબર. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે ક્વેશ્ચન પૂછેલો આની અંદર એના ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપેલા, બરાબર. નેક્સ્ટ ટાઈમ એમનું નામ હું અહીંયા જાહેર કરીશ, બરાબર. આજે ફરીથી ક્વેશ્ચન પૂછું છું, બરાબર, જેનો જવાબ દરેકે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો રહેશે. તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આપ્યો હતો, પરંતુ બધા જ વિદ્યાર્થીઓ આનો જવાબ આપતા નથી. હું ચાહું છું કે દરેક વિદ્યાર્થી આન્સર આપે, કોમેન્ટ સેક્શનની અંદર જવાબ લખે, બરાબર. એ ટ્રાય કરે, બરાબર. ભલે ખોટો તો ખોટો, પરંતુ ટ્રાય કરો મિત્રો, બરાબર. તો આજનો તમારો ક્વેશ્ચન છે, વાય વોઝ ધ વાવ બરીડ? વાય
was the why was the લખી દેજો વાવ સોરી માફ કરજો વાવ why was the vow buried? Why was the vow buried? બરાબર મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો રહેશે. આ થોડા અક્ષર મારા ગંદા છે અહીંયા, બરાબર, પરંતુ આઈ એમ શ્યોર તમને સમજણ પડી હશે અને સમજી ગયા હશો. તો આ ક્વેશ્ચન તમે કોમેન્ટ સેક્શનની અંદર આનો જવાબ આપજો. બરાબર મિત્રો, તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે ટ્યુન.